સુરતમાં કેનાલ રોડ પર આવેલ યુનિક હોસ્પિટલમાં 18 દિવસથી શ્વાસની બીમારીની સારવાર લઈ રહેલા આધેડે પત્નીને ડોક્ટરને બોલાવવા મોકલી બીજા માળેથી ખિડકીમાંથી કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। વડોદરા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલના જનરલ વોર્ડમાંથી બારીમાંથી કૂદીને દર્દીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। દર્દીએ તેની પત્નીને કહ્યું હતું કે જ્યાં ડોક્ટરને બોલાવી લાવ તેમ કહી પત્નીને આ વાત સાંભળી ડોક્ટરને બોલાવવા ગઈ તો તે દરમિયાન દર્દીએ બીજા માળના વોર્ડમાંથી બારીમાંથી કૂદી આપઘાત કર્યો હતો। વોર્ડમાંથી ભાગદોડ મચી ગઈ હતી જ્યારે દર્દીને પત્નીને પણ શોકમાં ગરકાવ થઈ ગયા છે। મૃતક 55 વર્ષીય મનીષ ઠક્કરને શ્વાસની બીમારી હતી। 18 દિવસથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। તો નજીકના મિત્રોએ જણાવ્યું હતું કે અડાજણ ખાતે રહેતા મનીષ ઠક્કર હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે। એક દીકરો અને એક દીકરીના પિતા મનીષભાઈ છેલ્લા ઘણા સમયથી શ્વાસની બીમારીથી પીડાતા હતા। 18 દિવસથી યુનિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। પત્ની દક્ષાબેન સાથે રાખી મનીષભાઈ આઈસીયુ વોર્ડમાંથી લઈ જવાયા હતા। વોર્ડમાં લઈ જવાયા બાદ પત્નીને ડોક્ટરો બોલાવી મોકલી આપી હતી। ત્યારબાદ મનીષભાઈએ વોર્ડની બારીમાંથી નીચે પડતું મૂકતા બૂમાબૂમ થઈ ગઈ હતી। ભાગદોડ વચ્ચે વોર્ડમાં આવેલ પત્ની પણ મનીષભાઈને આપઘાત કરી લીધો હોવાનું જાણીને શોકમાં ગરકાવ થઈ ગયા હતા। ઘટનાને લઈ આખી હોસ્પિટલ દોડતી થઈ ગઈ હતી। જોકે ડોક્ટરો કંઈ સારવાર આપે એ પહેલાં જ મનીષભાઈનું મોત નીપજ્યું હતું। ઘટના સંદર્ભે પોલીસને જાણ કરાતા પોલીસે પણ દોડી ગઈ હતી અને આપઘાતને લઈને તપાસ શરૂ કરી છે। આ સેટા સાથે અઝહર કુરેશી।